વાત સુરતની કરીએ તો સુરતમાં કૌટુંબિક સંબંધો શર્મસાર થયા છે। ફોઈ કૌટુંબિક ભત્રીજા સાથે ભાગી ગઈ। નાનપુરા વિસ્તારની આ ચોંકાવનારી ઘટના, બે માસૂમ બાળકોને છોડી મહિલા પલાયન થઈ ગઈ। પત્નીના કૌટુંબિક ભત્રીજાએ પ્રેમ જાળમાં ફસાવી ઘરમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ ચોરીને ફરાર થઈ। પિતાના અવસાન સમયે પત્ની ભાગી ગઈ તેવું પતિનું કહેવું છે। આઘાતમાં ભાંગી પડેલા પતિનો આત્મહત્યાનો પ્રયાસ। પીડિત પતિએ અઠવા પોલીસ પર આક્ષેપ કર્યા। 25 દિવસથી પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ મૂક્યો। રતાંધણાપણું ધરાવતા પતિની ઇન્સાફ માટે આજીજી છે। બાળકો ખાતર પત્નીને સ્વીકારવા પણ પતિ તૈયાર છે, જે આજીજી કરી રહ્યો છે। મારી વાઈફ ઘરે આવી જાય પાછી અને પોલીસવાળા એક્શન લે જલ્દી, અઠવા પોલીસ સ્ટેશનવાળા કે જલ્દથી જલ્દ મારા વાઈફને ઉઠીને લાવે અને શંકરને કડકથી કડક સજા મળે અને મારા વાઈફ રાજી ખુશી મારા ઘરે આવીને શાંતિથી રહે। બસ મારા મમ્મી અને મારી છોકરા છોકરીને હાથવે એટલું જ બહુ છે। બાકી તો હું મહેનત કરીને ગમે ત્યાંથી એને લાવીને ખરાવીશ અને એનું પૂરું કરીશ। બસ મારી આટલી ઈચ્છા છે કે શંકરને કડકથી કડક સજા મળવી જોઈએ કે પરમ આવી રીતના બીજા કોઈના ઘરમાં આવી રીતના કરશે નહીં।